પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પુત્રએ જુનિયર તબીબ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઇમરજન્સી વોર્ડમાં આવેલ પાર્ટીશનના કાચમાં આ શખ્સે માથું અફડાવી ફોડી નાખી નુકસાન કરવા અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે આરોપીને જેલ હવાલે કરાયો છે। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા દીક્ષિત વિનોદભાઈ દોમડિયા ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર હતા, ત્યારે અરવિંદભાઈ બચુભાઈ લાડવાએ ઝેરી દવા પીધી હોવાથી સારવારમાં દાખલ થયા હતા। ડોક્ટર હિનાબેન મોઢા તેની સારવાર કરતા હતા। એ દરમિયાન અરવિંદભાઈનો પુત્ર હિરેન ત્યાં આવીને ડોક્ટર સાથે મોટા અવાજે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો। તે દરમિયાન ડોક્ટર દીક્ષિતે ત્યાં જઈને પૂછપરછ કરતા હિરેન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલીને ડોક્ટરના ટી-શર્ટનો કાટલો પકડી લઈને મોઢા અને છાતી પર મુક્કા મારવા લાગ્યો હતો। ત્યાં હાજર રહેલા સ્ટાફ ઇન્ટર્ન ડોક્ટર કેવલભાઈ ગોસ્વામી તથા નર્સિંગ બ્રધર દેવલ આવતા હિરેન તેઓ સાથે પણ ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યો હતો। ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા તથા ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર કૈલાસ ત્રિવેદી પણ ત્યાં દોડી આવતા હિરેન તેઓને પણ મોટા અવાજે ગાળો કાઢી ધમકી આપી હતી। આથી તબીબે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। તે દરમિયાન હિરેને ઇમરજન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટેશનના પાર્ટીશનમાં કાચમાં માથું ભટકાડીને કાચ ફોડી નાખ્યો હતો તથા ઓક્સિજનના પાઇપને ખેંચી લઈ તોડફોડ કરી 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું। આથી હિરેન સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હિરેનની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન અને પંચનામાની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તેણે તમામ તબીબ સહિત સ્ટાફની માફી માંગી હતી અને પોતાની ભૂલ થઈ હોવાનું જાહેરમાં કબૂલ્યું હતું। બાદમાં તેને કોર્ટ સમક્ષ હાજર કરતા આ આરોપીને જેલ હવાલે કરવા હુકમ થતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।